હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે આજે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન એના અન્વયે રચના. એની અંદર આજનો આપણો ટોપિક છે સંમિશ્રણના પ્રકારો અને સહસંયોજક બંધનો સ્વભાવ. સહસંયોજક બંધ સંમિશ્રણ પ્રકાર પ્રમાણે બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે. પહેલું છે સિગ્મા બંધ, બીજું છે પાઈ બંધ. હવે સિગ્મા બંધ આ પ્રકારનો સહસંયોજક બંધ આંતરકેન્દ્રીય અક્ષ પર બંધન પામતી કક્ષકોના છેડાથી છેડાના સંમિશ્રણથી થાય છે. તેનો શીર્ષ અથવા અક્ષથી સંપૂર્ણ મિશ્ર થાય છે. જો હવે હું તમને કહું આ મુદ્દો શું કહેવા માંગે, જુઓ હવે આ એસ સંમિશ્રણ છે અને આ એસ કક્ષક છે, બરાબર? જુઓ આનો છેડો અને આનો છેડો બેઉ મિશ્ર થવા જોઈએ સંપૂર્ણ. જો આ થઈ જાય છે એમ કહેવા માંગે. ધારો કે આમ હોય તો આ મિશ્ર થવું જોઈએ, કાં તો આમ હોય આમ, આ પી કક્ષક આ એસ કક્ષક, તો આ બી મિશ્ર થવી જોઈએ. હવે જો તેના ત્રણ પ્રકાર, એસએસ સંમિશ્રણ, એસપી સંમિશ્રણ ને પીપી સંમિશ્રણ, બરાબર? તો જો એસએસ સંમિશ્રણ લીધી છે, એસએસ કક્ષક, તો જો આ મિશ્ર થઈ, નાનો છેડો નાનો છેડો મિશ્ર થવા જોઈએ. આ એસ કક્ષક છે, આ પી કક્ષક છે, આ એસ અને પી બંને કેવા થવા જોઈએ? સંમિશ્ર. હવે પીપી કક્ષક, જો આ સંમિશ્ર થાય એમ, તો પી કક્ષક કેવી હોય છે? મિશ્ર થાય આમ આ મિશ્ર થાય આ તો મિશ્ર થાય એને કહેવાય પી સંમિશ્રણ, બરાબર? હવે આગળ આવે છે પાઈ બંધ. એ હતો સિગ્મા બંધ, જે શું થવું જોઈએ? મિશ્ર. હવે પાઈ બંધ, જે સંમિશ્રણમાં કક્ષકોની અક્ષ એકબીજાની સમાંતર રહે અને આંતરકેન્દ્રીય અક્ષ લંબ રહે તેવા સંમિશ્રણને પાઈ બંધ કહે. પાઈ બંધ રચાય છે. જો હવે એમ કહેવા માંગે કે પાઈ બંધ છે ને મિશ્ર થાય ના, એ લંબ હોય છે એટલા માટે મિશ્ર થાય નહીં. જો આ પીપી આ લીધી છે, બરાબર? આ કક્ષક લીધી. હવે જો આ લંબ છે, આ મિશ્ર એટલે કે અહીંથી આ જાય છે ને, જે આ ઝેડ કક્ષક અહીંથી જાય ને, તો આ મિશ્ર થતું નથી. શું થાય? આ ઉપરનું થાય, નીચેનું જાય, વચ્ચેનું મિશ્ર થતું નથી. જ્યારે પહેલાં તો દેખો સિગ્મા બંધ હતો, એ ઝેડ કક્ષક અહીંથી જતી તો આ મિશ્ર થતું એમ. જ્યારે આ પાઈ બંધ દેખો આ પાઈ બંધમાં અહીંયા મિશ્ર થતું નથી. કેમ? કારણ કે આ લંબ રહે છે. જ્યારે સિગ્મા બંધમાં મિશ્ર થાય છે, પાઈ બંધમાં મિશ્ર થતું નથી, બરાબર? તો સિગ્મા બંધ એટલે એવો બંધ કે જેમાં બે કક્ષકો મિશ્ર થાય છે. પાઈ બંધ એટલે એવો બંધ કે જેમાં બે કક્ષકો મિશ્ર થતી નથી. હવે જો સિગ્મા અને પાઈ બંધની પ્રબળતા, સિગ્મા બંધની પ્રબળતા પાઈ બંધ કરતાં વધારે હોય છે, કારણ કે પાઈ બંધમાં સંમિશ્રણ ઓછું હોય છે. કઈ થાય? અહીં ઉપર થાય, અહીં થતું નથી. જ્યારે પેલામાં તો આખું મિશ્ર થાય છે, આમ નહીં થતા ને, પણ આ વચ્ચે મિશ્ર થાય છે. તો પ્રબળતા સિગ્મા બંધની વધારે, કારણ કે મિશ્ર થાય છે, અને પાઈ બંધની ઓછી, જે મિશ્ર થતી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. સારું જોવું છે એકવાર જોઈ લો.